ગુડ મોર્નિંગ મેડમ. ઈ કોમ્યુનિકેશનમાં લાસ્ટ લેક્ચરમાં આપણે ઈમેલ પર ગૌર ફરમાવતા હતા, જોતા હતા કે ઈ કોમ્યુનિકેશનના ઘણા બધા પ્રકારમાંનો એક મહત્ત્વનો પ્રકાર એટલે જ ઈમેલ. આધુનિક સમયમાં ઈમેલનો ઉપયોગ પત્ર વ્યવહારના મહત્ત્વના માધ્યમ તરીકે થાય છે. સામાન્ય રીતે પત્ર વ્યવહાર દ્વારા માહિતી અને સંદેશાની આપ-લે તો થતી હોય છે, તેવી જ રીતે ઈમેલ દ્વારા પણ માહિતી અને સંદેશાની આપ-લે થાય છે. ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા પત્ર વ્યવહારને ઈમેલથી ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનિક્સ મેલને ટૂંકા નામ એટલે કે ઈમેલથી ઓળખવામાં આવે છે અને ઈમેલ એટલે પત્ર વ્યવહારનું આધુનિક માધ્યમ. ઈમેલ સામાજિક, રાજકીય, ધંધાકીય બાબતો માટે અથવા અંગત અને સંસ્થાકીય માહિતી માટે ઉપયોગમાં લેવાય છે. ઈમેલ રૂઢિગત પત્ર કરતાં વધુ સાહજિક રીતે લખાય છે. તો ઈમેલનો ઉદાહરણની અંદર આપણે આજે જોશું કે એક તો પહેલાં ખાસ વાત કરી દઉં તો આ બે ઉદાહરણ એવા છે કે બોર્ડને સૌથી વધારે પ્રિય છે. બોર્ડ ઈમેલ ખાસ પૂછતું હોય છે 4 માર્કની અંદર અથવા તો 5 માર્કની અંદર. તો આપણા ઉદાહરણ બે જ જે છે એ ખાસ પાકા કરવાના છે કે આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી હેલ્ધી સાયકલ્સ મેન્યુફેક્ચરિંગ નોઈડાને 300 સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર આપતો ઈમેલ લખો. હવે આલ્ફા સાયકલ્સ ભરૂચ વતી એટલે આપણે લખનાર વ્યક્તિ કોણ છીએ તો કે આલ્ફા સાયકલ્સવાળા વ્યક્તિ આપણે છીએ અને આપણે લખવાનું છે કોને? હેલ્ધી સાયકલ્સ કોમ્યુનિકેશનને લખવાનું છે. શેના માટે લખવાનું છે તો કે 300 સાયકલ માટે. હવે અહીં 300 કોમ્પ્યુટર મૂકી દે, 300 પુસ્તક મૂકી દે, બરાબર છે. એક ખાલી આટલો ચેન્જીસ કરી નાખે, બાકી બોર્ડ બેઠે બેઠું આ બાબત પૂછી નાખતી હોય છે. તો ઈમેલની શરૂઆત કરીએ તો ઈમેલની શરૂઆત થશે ટુથી. હવે જેટલી વસ્તુ જેવી રીતે આપી છે આપણે તે રીતે જ લખવાનું થશે પેપરની અંદર અને આપણે એ જ રીતે પાકું બી કરી લેશું. તો ટુ કરીને લખ્યું છે. હવે આપણે જેને મોકલવાનું છે એનું એડ્રેસ ટુ કરીને આવે. તો એડ્રેસ છે healthycycles@gmail.com, બરાબર છે. હવે એવું તમને એડ્રેસ આપશે નહીં, જાતે આપણે બનાવી નાખવાનું અને જે કંપનીનું નામ હોય એની ઉપરથી જ બનાવી નાખીએ જેથી કરીને કોઈ આપણને વિચારવાનો બી એટલો બધો સમય જાય નહીં. સાથે ફ્રોમ એટલે કે કોના દ્વારા જાય છે તો અહીં આપણું નામ હોવું જોઈએ, મતલબ કે આપણે વેચનાર એટલે આપણે કોણ છીએ અત્યારે તો કે આલ્ફા સાયકલ્સ છીએ, બરાબર છે. એટલે આલ્ફા સાયકલ્સ@yahoo.com અધરવાઇઝ gmail.com તમારે જે લખવું હોય તે. તો ટુ અને ફ્રોમ આવી રીતે લખાશે. સ્ટુડન્ટ્સ એકચ્યુઅલમાં અહીં કેપિટલમાં લખે છે. ક્યારેય પણ ઈમેલ એડ્રેસ કેપિટલમાં લખાશે નહીં. બાય ડિફોલ્ટ ઈમેલ એડ્રેસ જે હોય બેટા એ હંમેશા સેકન્ડ આલ્ફાબેટમાં જ લખાય છે, મતલબ કે બીજી એબીસીડીમાં તમે જે બોલો છો તે પ્રમાણે લખાય છે. થર્ડ આપણો સબ્જેક્ટ હોય છે એટલે કે ગુજરાતી છીએ એટલે આપણે વિષય તરીકે લખશું એને કે સાયકલ ખરીદવા માટેનો ઓર્ડર. વિષય લખવો કમ્પલસરી છે. જે મને ક્યાંથી ખબર પડે છે તો કે અહીંયા રકમમાં આપ્યું છે ત્યાંથી. આગળ શ્રીમાન અને નીચે અહીં આપણે પેરેગ્રાફ પાડવાના નહીં થાય. કમ્પ્યુટરમાં ક્યારેય પેરેગ્રાફ ના હોય, એ લોકો 1 by 1 નીચે એન્ટર આપતા જઈએ એટલે પેરેગ્રાફ પાડવો પડે તો આપણે પાડવાનો થાય, પણ એ આપણે પાડવાનો થાય, બરાબર છે. બાય ડિફોલ્ટ કોમ્પ્યુટરમાં ના આવે એટલે આપણે એ પ્રમાણે જ લખવાનું. તો શ્રીમાન કરીને નીચે તરત જ આપની ગુણવત્તાયુક્ત અને આધુનિક ડિઝાઇન ધરાવતી સાયકલોથી અમારા ગ્રાહકો ખૂબ પ્રભાવિત છે અને અમારા વિસ્તારમાં હેલ્ધી સાયકલ્સનું વેચાણ વિશેષ થાય છે. સેકન્ડ પેરામાં એમ કહે છે જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોવાથી અત્યારથી સાયકલો વિશે પૂછપરછ અને માંગ વધવા માંડી છે, બરાબર છે. હવે આમાં આપણે તારીખ નહીં લખવાનું ન થાય. શું કામને ના થાય? કારણ કે બાય ડિફોલ્ટ ઈમેલની અંદર તારીખ આવી જતી હોય. નોર્મલી આપણે પત્ર લખતા હતા એમાં આપણે તારીખ લખતા હતા, અહીં આપણે લખશું નહીં. હવે એમ કહે છે કે જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થાય છે ત્યારે સાયકલોની રિક્વાયરમેન્ટ પડે વધારે, સ્ટુડન્ટ્સ લઈ જાય એટલા માટે, તો એની પૂછપરછ અને માંગ અત્યારથી વધવા લાગી છે. થર્ડ પેરેગ્રાફમાં એમ કહે છે કે ₹2600ની કિંમતવાળી સ્માર્ટ બોય સાયકલ્સ મોડલ નંબર SB18 200 નંગ અને જે
2800ની કિંમતવાળી સ્માર્ટ ગર્લ સાયકલ જે SB18 મોડલ નંબર જેનું છે એની 100 નંગ જે છે એ સત્વરે મોકલી આપશો. કઈ સાયકલ જોઈએ છે, કેટલા રૂપિયાની છે, તે બધું જ આપણે અહીંયા ઇન્ડિકેટ કરવું રિક્વાયર્ડ છે. આ તમામ સાયકલો અમારા શોરૂમના સરનામે જ મોકલશો, જેના નાણાંની ચૂકવણી આપના બેંક ખાતામાં દિન એટલે કે 7 દિવસની અંદર અમે ઓનલાઈન બેન્કિંગ દ્વારા કરાવી દેશું. બરાબર છે. હવે એને એમ કીધું કે અમે ઓનલાઈન બેન્કિંગ થ્રુ તમને પેમેન્ટ કરી દેશું. ઓર્ડર પ્રમાણેની સાયકલો આપ ઝડપથી મોકલાવશો તેવી અપેક્ષા છે. હવે એ લખનાર વ્યક્તિ કોણ છે? તો કે રોમિલ સોની. જો આ સાઈડ નહીં લખાય, આપણે આ સાઈડ જ લખશું. બાય ડિફોલ્ટ ઈમેલનું સ્વરૂપ આવી રીતે જ સેટ થયેલું હોય. તમે ચેન્જ કરી શકો છો, પણ આપણે ચેન્જ નહીં કરવાનું, કારણ કે ટેક્સ્ટ બુકે ચેન્જ નથી કર્યું. તો રોમિલ સોની, નીચે બ્રેકેટમાં માલિક, કોના વતી? તો કે આલ્ફા સાયકલ્સ, પંચબતી ભરૂચ, અને એનો મોબાઈલ નંબર જે છે તે મોબાઈલ નંબર. બરાબર છે. આટલું ખાસ આ મેં તમને કીધું હતું કે એડ્રેસ બુકની અંદર એડ્રેસ આપણે લખીને રાખ્યું હોય ને, તો આ વસ્તુ છે ને બાય ડિફોલ્ટ દરેક લેટરમાં જતી રહે. અને જો ન રાખ્યું હોય તો જેમાં તમારે લખવું છે એમાં તમે લખીને રાખી બી શકો છો. બરાબર છે. તો આ હતો આપણો પહેલો ઈમેલ. આગળ વધીએ આપણે બીજા ઈમેલ ઉપર કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર વતી નવા પુસ્તકો તૈયાર કરવા અંગેની મીટિંગ વિશે જે તે વિષયના લેખકોને જાણ કરતો ઈમેલ લખો. હવે લેખકોને નવી પાઠ્યપુસ્તક બનાવવાની છે આપણી ગુજરાત બોર્ડની, તો એના માટે મીટિંગ ગોઠવવામાં આવી છે. તો તે અંગે જાણ કરતો ઈમેલ દરેક લેખકને મોકલવામાં આવતો હોય. એટલે અહીં એક કરતાં વધારે વ્યક્તિઓ હોય. બરાબર છે. કારણ કે એક વ્યક્તિથી તો તમારી બુક બનતી નથી. તો સૌથી પહેલાં તો ટુ કરીને, એટલે કે કોને આપણે મોકલીએ છીએ. બરાબર છે. તો પ્રોફેસર ચેતનેશ્વર જે છે તે @gmail.com લખી નાખવાનું. એ CC બી આપણે કરીએ છીએ, એટલે બીજા 2 વ્યક્તિઓને મોકલીએ છીએ. હવે આ બીજા 2 વ્યક્તિઓને જેને મોકલીએ છીએ એમાં ધ્રુવ છે અને S પટેલ છે. બરાબર છે. આ 2 વ્યક્તિઓ છે કે જેને આપણે મોકલીએ છીએ. ટોટલ આપણે આ મેલ મોકલીએ છીએ કેટલા જણાને? 3 જણાને મોકલીએ છીએ. કોના દ્વારા મોકલીએ છીએ? એટલે કે આપણે હવે અત્યારે શું છીએ? તો કે ગુજરાત બોર્ડ, એટલે કે ગુજરાત ટેક્સ્ટ બુક @yahoomail.com આપણે સેન્ડ કરી રહ્યા છીએ. વિષય તો કે વાણિજ્યક પત્રવ્યવહાર વિષયની મીટિંગ અંગે. બરાબર છે. કે પત્રવ્યવહાર જે કરવાનો છે એની જે મીટિંગ છે એની વિષયની મીટિંગ અંગે આપણે ભેગા થયા છીએ. તો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરને ઘણા બધા વર્ષોથી આપની સેવાઓનો લાભ મળી રહ્યો છે. તેની અહીં આભાર સાથે હાર્દિક નોંધ લઈએ છીએ. કારણ કે બધા લેખકો બુક બનાવવામાં એક અથાગ પરિશ્રમ કરતા હોય છે અને તમારી સામે એ બુકને પ્રેઝન્ટ કરતા હોય છે. આપ શ્રી એ બાબત અંગે વિદિત હશો, એટલે કે જાણકાર હશો જ, કે જૂન 2017થી શરૂ થતા શૈક્ષણિક સત્રથી ધોરણ 12નો નવો અભ્યાસક્રમ અમલી બનવાનો હોય, તો તે પ્રમાણે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના થાય છે. દર 10 વર્ષે કોર્સ ચેન્જ થતો હોય છે. એટલે જૂનની અંદર 2017માં તમારો 12મા ધોરણનો કોર્સ ચેન્જ થયો હતો. તો એ પહેલાં દરેક લેખકોએ શું કર્યું હોય? તો કે પાઠ્યપુસ્તકો પહેલાં બનાવી હોય, 1 વર્ષ અગાઉની વાત હોય. તો નવા અભ્યાસક્રમ પ્રમાણેના પાઠ્યપુસ્તકો તૈયાર કરવા માટે આપની વાણિજ્યક પત્રવ્યવહાર વિષયના લેખક તરીકે પસંદગી થઈ છે. મતલબ કે CC જે છે એ CC એટલે કે વાણિજ્યક પત્રવ્યવહારનું કન્ટેન્ટ જે છે આખી ટેક્સ્ટ બુકમાં CCનું કન્ટેન્ટ આ 3ની સિલેક્શન અમે કર્યું છે. 3 જણાએ પૂરું કરવાનું છે. પાઠ્યપુસ્તક તૈયાર કરવાની બ્લુપ્રિન્ટ બનાવવા અને તેને સંલગ્ન કાર્યની વહેંચણી અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવા માટે તારીખ 22મી માર્ચ 2016ના રોજ બપોરે 1 કલાકે મંડળના સભાગૃહમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. 2016માં એ લોકો મીટિંગ કરે, કારણ કે 1 વર્ષ અગાઉ તમારા પાઠ્યપુસ્તક બનાવવાના ચાલુ થાય. બરાબર છે. તો 22મી માર્ચે ગોઠવેલી છે 1 કલાકે, અને પ્લસ કઈ જગ્યાએ છે એ બધું જ આપણે નોંધ કરવી જરૂરી બની રહે, કારણ કે તો લોકો પહોંચી શકે ને વ્યવસ્થિત. જેમાં હાજર રહેવા વિનંતી છે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરના નિયમ અનુસાર આ મીટિંગમાં હાજર રહેવા T અને DA આપવામાં આવશે.
ટીએ એટલે ટ્રાન્સફર અલાઉન્સ, એટલે તમે ત્યાં સુધી પહોંચો છો તે માટેનું જે ભાડું થયું છે તે, અને ડીએ એટલે ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, એટલે ખાણીપીણીનો કોઈ પણ ખર્ચો તમે કરો છો તો એ બી તમને ગવર્મેન્ટ તરફથી મળી જશે. આપના સહકારની અપેક્ષા છે. ચિરાગ પટેલ જે છે એ કોમર્સ વિભાગનો સંયોજક છે, જે ગુજરાત રાજ્ય શાળા પુસ્તક મંડળથી વાત કરે છે, જે ગાંધીનગર, અને મોબાઈલ નંબર પણ એનો આપેલો છે. તો આ રીતે આપણે ખાસ ઈમેલના ઉદાહરણ આપણી પાસે આ બે છે, તો આ બે ઉદાહરણ આપણે ખાસ પાકા કરી નાખવાના છે. ધીસ ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે, બરાબર છે. તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે બીજા કંઈક નવી વાત સાથે આગળ વધશું.